પાટણ શહેરની સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓની હરિઓમ ગૌશાળા અને ગો હોસ્પિટલના લાભાર્થે આયોજિત ગો ભાગવત કથામાં સહયોગી બનવા શુક્રવારે રાત્રે શહેરની સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીના હોલમાં સંયુક્ત બેઠક યોજાઈ। આ બેઠકમાં પાટણ ખાતે ભવ્યાથી ભવ્ય અને ઐતિહાસિક બનવા જઈ રહેલી પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝાની ગો હોસ્પિટલને કેન્દ્રમાં રાખીને થઈ રહેલી ગો ભાગવત કથાને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો। બેઠકમાં ઉપસ્થિત એક્ટિવ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જાણીતા બિલ્ડર દિલીપભાઈ પટેલ દ્વારા ₹31,000, ફતેહસિંહ રાવ પુસ્તકાલય દ્વારા ₹35,000, રામ રહીમ સંસ્થાના યતીનભાઈ ગાંધી દ્વારા ₹51,000, પાટણ ઝવેરી બજારના પૂર્વ પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી દ્વારા ₹21,000, પાટણ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી દ્વારા ₹21,000, નૈતિકભાઈ પટેલ દ્વારા ₹11,000નો ફાળો જાહેર કરવામાં આવ્યો હતો। પાટણની તમામ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા પાટણમાં આયોજિત ગોકથા નિમિત્તે વધારનાર સાધુ સંતો આગેવાનો મહેમાનોને તકલીફ ન પડે એમની આગતા સ્વાગતામાં ખૂબ સારી રીતે થાય માટે સમયદાન આપવા માટે સંમતિ દર્શાવી। આ બેઠકમાં ગો ભાગવત કથાની છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલી તૈયારીઓની માહિતી આપતા બેઠકમાં ઉપસ્થિત ભીખાભાઈ પટેલ અને વિનોદભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમવાર સુરભી યજ્ઞ થવા જઈ રહ્યું છે, જેમાં યજ્ઞ દરમિયાન 108 ગાયોની પૂજા અર્ચના થશે। કૃષ્ણ સદા સહાયતે લાલો ફિલ્મના કલાકારો પ્રથમ દિવસે ગૌશાળા ખાતે પધારશે। પ્રખ્યાત ડાયરામાં કલાકાર રાજભા ગઢવીની વાણીનો લાભ પણ મળશે। કુંવરબાઈનું મામેરું તથા ભગવાનના વિવિધ ચરિત્રોનો લાઈવ ડેમો આકર્ષણ જમાવશે। નિત્ય 50,000 જેટલા લોકો શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈ સાથે ભોજન પ્રસાદ ગોકથાના મુખ્ય દાતાઓ ચેતનભાઈ વ્યાસ તથા નરેન્દ્રસિંહ જાડેજા તમામ ગોભક્તોને પ્રેમથી જમાડશે। આ સાથે જ અનેકવિધ યોજાનાર કાર્યક્રમથી પાટણની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓને તેઓને માહિતગાર કર્યા હતા। અહેવાલ ન્યૂઝ ઓફ પાટણ, રાજુભાઈ ડી પટેલ। પાટણમાં હરિઓમ ગૌશાળાના લાભાર્થે અનબિલવાડ ગૌ ભક્તિ મહોત્સવનું એક ખૂબ મોટા પાયા ઉપર આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા તારીખ 1 થી તારીખ 7 સુધી યોજાવા જઈ રહી છે। જેના આયોજન માટે, જેમાં મદદરૂપ થવા માટે આજે પાટણની વિવિધ તમામ એનજીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સૌ એનજીઓના પ્રતિનિધિઓ, આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા હતા, જે બદલ બધાએ આ કથાને ખૂબ સમર્થન આપવાનું એક વચન આપ્યું, એ સાથે સમર્થન આપ્યું અને આ એક એટલો મોટો ભવ્ય મહોત્સવ થવા જઈ રહ્યો છે। ન ભૂતો ન ભવિષ્યની ખબર તો નથી, પણ પાટણમાં ક્યારે પણ આવો કોઈ પ્રસંગ ના બન્યો હોય એટલો મોટો પ્રસંગ થઈ રહ્યો છે। ખૂબ મોટા પાયા ઉપર આપણા સૌની માતા એવી ગાય માતાના એક હોસ્પિટલ માટે, એની સારવાર માટે હોસ્પિટલ બનાવવા માટેને લાભાર્થે આ કથાનું આયોજન થઈ રહ્યું છે। તો હું સૌ એનજીઓના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે સમગ્ર લોકો આપણે જોડાઈએ અને સૌ સાથ સહકારથી આવી ખૂબ મોટી હોસ્પિટલના નિર્માણમાં આપણે સૌ સહયોગી બનીએ। આભાર।